હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. સ્વાગત છે આપણા 21મા વ્લોગમાં. અને આપણે પહોંચી ગયા છીએ આપણી દુકાને. ને અત્યારે અજયભાઈ ગયા છે બહાર ને આપણે એકલા છીએ. રોહિતભાઈ નાગડી થોડીક વારમાં આવશે એટલે આપણે કરી નાખવાની છે દુકાનની સાફ સફાઈ. અત્યારે હું દુકાને છું એકલો હજી, કેમ કે રોહિતભાઈ થોડીક વારમાં આવશે. અજયભાઈ ગયા છે બહાર ગામ એટલે મારે એકલાને સાફ સફાઈ કરવાની રહેશે. તો આપણે સાફ સફાઈ કરી નાખીએ, શટરને એવું ખોલી નાખીએ. ને આજે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે એકદમ, એટલે આપણે તો એકલા છીએ એટલે સાફ સફાઈને એવું કરી નાખીએ. તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં. પછી થોડીક વારમાં બપોર પછી બધા આવી ગયા છે ને વિવેકભાઈને ખાવા છે ડોડા, એટલે પછી આપણે જયદીપભાઈ ને વિવેકભાઈ જાય છે ડોડા લેવા બધા માટે. એટલે જો ડોડા બધા લઈને વી આવ્યા છે એટલે આપણે બધાએ ડોડા ખાવાનું ચાલુ કરી દીધું છે. બધાએ કે મારે મરચું લગાડવું ને લીંબુ લગાડવું ને એમાંય ગરમા ગરમ ડોડા છે. તમે પણ બધા ચાલો ડોડા ખાવા. વરસાદ જેવું વાતાવરણ છે એટલે ડોડા ખાવાની અલગથી મજા આવશે. એટલે બધાએ જો ચાલુ કરી દીધું છે, લીંબુ ને મરચું ને બધું નાખવાનું. એટલે અમને તો મજા પડી ગઈ છે. ને જો અમારા રોહિતભાઈ તો 2-3 ફાડા નાખી દીધા લીંબુના, કેમ કે એને અમારે ખાટું ખાવા બહુ જોઈએ. ને વિવેકભાઈને અમારે તીખું ખાવા જોઈએ. એટલે આપણે બધા ભાઈબંધ ભેગા થઈને ડોડા પાલટી કરી નાખી. ને આપણો વ્લોગ કેવો લાગ્યો એ માટે કમેન્ટ જરૂરથી કરજો. વરસાદ જેવું વાતાવરણ હતું એટલે ડોડા ખાવાનું બધાને મન થઈ ગયું હતું એટલે મંગાવી નાખ્યા છે. ને આપણો વ્લોગ કેવો લાગ્યો એની માટે કમેન્ટ જરૂરથી કરજો. આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો આપણી ચેનલમાં નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ બેલ આઇકન જરૂરથી કરજો. હર હર મહાદેવ.